બાળકોમાં હૃદયરોગના હુમલાઓ થઈ રહ્યા છે અને તેની પર એક ચર્ચા કરવી પણ જરૂરી છે। એક્સપર્ટ આપણી સાથે જોડાશે અને તેમની પણ આપણે ઓપિનિયન લઈશું, તેમનું માર્ગદર્શન લઈએ કે કમસે કમ આ પ્રકારના હુમલાઓ ના થાય। આપણી સાથે જોડાયેલા છે બાળરોગ નિષ્ણાંત એક્સપર્ટ ડોક્ટર નીરવ પટેલ। ડોક્ટર, સ્વાગત છે આપણું TV9 પર। સૌથી પહેલો સવાલ એ થાય છે કે આ બાળકોમાં ચાઇલ્ડમાં હાર્ટ એટેક વધી રહ્યા છે, આવી રહ્યા છે, ખૂબ જ ચોંકાવનારી બાબત છે। આની પાછળનું આપની દ્રષ્ટિએ શું લાગે છે, કારણ શું હોઈ શકે? આ જે ઘટના છે એક દુઃખદ ઘટના છે પેરેન્ટ્સ માટે, સ્કૂલ માટે અને દરેક સમાજના દરેક વ્યક્તિ માટે કે આટલી નાની ઉંમરે આવી દુર્ઘટના બની છે। પરંતુ જો એની આપણે કોઝિસ તરફ જઈએ, એના કારણો શું હોઈ શકે, તો સૌથી કોમન કારણ જે બાળકોમાં હોય એડલ્ટથી થોડું અલગ છે। બાળકોમાં એક જે હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીઝ હોય છે જેને એરિથમિયા કહેવાય, કે જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં ડિસ્ટર્બન્સ થાય છે, જેમ આપણે ઘરમાં શોર્ટ સર્કિટ થાય છે એ જ રીતે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીઝ હાર્ટમાં કન્ટિન્યુઅસલી ચાલતી હોય કે જે હૃદયના ધબકારાને નિયમિત રીતે ચલાવતી હોય। પરંતુ જ્યારે એ એક્ટિવિટીમાં કંઈ પણ ગડબડ થાય છે, એમાં સૌથી કોમન કારણ છે પ્રોલોંગ ક્યુટી ઇન્ટરવલ ટોર્સા ડે પોન્ટિસ, કે જેના અંદર જે હાર્ટની ગતિવિધિ છે એકદમ સ્લો ફાસ્ટ એ રીતે મૂવ થતી હોય છે। બીજું એક છે કે VF છે, જે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન, જેના લીધે પણ આવા સડન ઇન્સિડન્ટ્સ બનતા હોય છે। આવા કેસીસના અંદર જ્યારે બાળકોની ડિટેલ હિસ્ટ્રી પૂછવામાં આવે ત્યારે કોઈ પેરેન્ટ્સ અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સને આવું કોઈ બીમારી હોય છે કે જે જીનેટિકલી મીડિયેટેડ હોય છે, અને અમુક કેસીસમાં જ્યારે આપણે ગમે તેટલી હિસ્ટ્રી લઈએ તો એમાં આપણને કોઈ કારણ મળતું નથી। તો એવા કારણમાં ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ કે પોટેશિયમ કે મેગ્નેશિયમના ડિસ્ટર્બન્સના લીધે થતું હોય છે। આ વાત થઈ સૌથી કોમન કારણની। બીજા રેર કારણ છે કે જે હૃદયની વોલ હોય, એની દિવાલ જે મસલ્સની બનેલી હોય છે, એ દિવાલના જે સંકોચનની પ્રક્રિયા છે એ થોડી વીક હોય છે, જેના લીધે એને કાર્ડિયોમાયોપેથી કહેવાતી હોય છે, જેના લીધે કાર્ડિયાક આઉટપુટ બાળકોમાં ઘણું ઓછું હોય છે, જેના ઓલ ઓફ અ સડન આવા ઇન્સિડન્ટ્સ બની શકતા હોય છે। અને લાસ્ટલી કે જે બહુ નાના બાળકોમાં જોવા મળતું હોય છે અને એ છે એના જે હાર્ટ હોય છે એના હોલના લીધે આવું ક્યારેક જોવા મળતું હોય છે। બીજી ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે, પણ જેના અંદર બાળક ઘણા બધા દિવસથી ઓલરેડી કોઈ ઇન્ફેક્શનથી પીડાતું હોય અને એના લીધે કોઈ ઇન્ફ્લામેશન લીધે કાવાસાકી ડિઝીઝ જેવી બીમારી થતી હોય છે, બટ એના અંદર ઓલરેડી સિમ્ટમ્સ હોય છે અને પછી બાળક બીમાર પડે છે, જેમાં સિરિયસ થાય છે। ખૂબ જ નોંધનીય બાબત જે ડૉક્ટર આપ કહી રહ્યા છો। ડૉક્ટર, સવારે બાળક માટે બાળકની શાળા હોય, પછી તેનું હોમવર્ક હોય, પછી ટ્યુશન, અને ટ્યુશનનું પણ હવે તો હોમવર્ક, એટલે ઓછી ઊંઘ, શું સતત દબાણ, આ બાળકો તેના કારણે સ્ટ્રેસમાં તો નથી આવતા ને? હવે આપણે જીવનમાં બધાને 24 અવર્સ મળેલા છે। એ 24 અવર્સનો જે પહેલાં યુઝ થતો હતો કે 8 કલાકની નિદ્રા હોતી હતી, 8 કલાકનું વર્ક અને 8 કલાક આપણા રૂટીન એક્ટિવિટીઝ માટે, બાળકો માટે પ્લે અથવા તો જે રૂટીન નાની મોટી એક્ટિવિટીઝ હોય છે, હવે જે ઊંઘનો સમય છે એ આપણે ચેન્જ કરીને એને સ્ક્રીન ટાઈમ તરફ લઈ ગયા છીએ, કે વધારે પડતું સ્ક્રીન ટાઈમ, મોબાઈલ્સ, મીડિયા એ વધારે યુઝ થતો થઈ ગયો છે બાળકોમાં, જેના લીધે ઊંઘના કલાકો ઓછા થયા છે। અને બીજી વસ્તુ કે જે પેરેન્ટલ પ્રેશર છે કે મારા છોકરાને તો આ જ બનવું જોઈએ, મારા છોકરાને આ આવડવું જ જોઈએ, ડિપેન્ડ્સ એના બાળકોની શું એક્ટિવિટી છે, એને શેમાં લાઇક છે, ડિસલાઇક છે એ જાણ્યા વગર, અને ઓલવેઝ દે કમ્પેર વિથ અધર ચાઇલ્ડ। બાળકોને હારતા નથી આવડતું આજની જનરેશનમાં, અને એ આજ નહીં તો આવતીકાલના બાળકોના ભવિષ્ય સાથે આપણે રમત રમી રહ્યા છીએ કે બાળકને એક હારતા શીખવાડશો તો એ એક કોમ્પિટિટિવ વર્લ્ડ માટે એક સારી વસ્તુ છે। કોઈ પણ બાળક હાર એક્સેપ્ટ નહીં કરે તો આગળ જતા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે। બિલકુલ બિલકુલ, એબ્સોલ્યુટલી સર, ટોટલી આપની વાત સાચી છે। અને હવે એટલા માટે જ મા બાપને ધ્યાન રાખવાની તો જરૂર છે કે આ પ્રકારનું ભાર ન આપે। સાથે સાથે બીજું શું ધ્યાન રાખવાની આપના મતે જરૂરિયાત મા બાપની દ્રષ્ટિ લાગે છે? ચોક્કસપણે આ એક બર્નિંગ ક્વેશ્ચન છે। જેમ કોવિડ પહેલાં અને પછીમાં ઘણા બધા ફરક આવ્યા છે, કોવિડ પછી અથવા તો ચાલુ કોવિડ દરમિયાન આપણે એટલા બધા સ્ક્રીન ટાઈમનો ઉપયોગ કર્યો છે કે આપણે આઉટડોર એક્ટિવિટીઝ, આઉટડોર ગેમ્સ વિશે ભૂલી રહ્યા છીએ। આમાં પેરેન્ટ્સનો રોલ બહુ અગત્યનો છે। જ્યારે આપણે ઓફિસથી કે કામથી આવીએ ત્યારે બાળક જોડે આખા દિવસની અને દિનચર્યામાં એણે શું કર્યું, બાળકને કોઈ મૂંઝવતા પ્રશ્ન છે, સ્પેશિયલી જ્યારે 10 વર્ષથી ઉપર જ્યારે ટીનેજરમાં બાળક આવે છે ત્યારે એના મનમાં શું પ્રશ્નો હોય છે એના વિશે આપણે વાત કરીએ। બાળકને, નાના બાળકને નીચે લઈ જઈએ, આઉટડોર એક્ટિવિટીઝને કઈ રીતે કરવી એના વિશે આપણે થોડું એનું જ્ઞાન આપીએ। એની સાથે સાથે ઓબેસિટી, જેમ આપણે બાળક ઘરમાં ને ઘરમાં રહ્યું, એક્ટિવિટી ઓછી થઈ, એના લીધે ઓબેસિટીનું પ્રમાણ વધ્યું છે,
એ આપણે આગળ જતા બાળકને જે ઇન્ડિયાનું ભવિષ્ય છે એ બાળકો છે એ ભવિષ્ય આપણે ખરાબ કરી રહ્યા છે. એમના હેલ્થ ડિઝીઝ કે જે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કાર્ડિયાક ઇસ્યુઝ, એ આગળ જતા જો ઓબેસિટી પ્રમાણે એના લીધે વધી શકે છે. વિટામિન ડી લેવલ જેમ તડકામાં આપણને મળતું હોય છે, આપણે કદી વિટામિન ડીની દવાઓ એટલી બધી લેવી નથી પડતી. હવેની જનરેશનમાં જ્યારે પણ અમે કોઈ બ્લડ ટેસ્ટ કરાવીએ બધાનો વિટામિન ડી લેવલ ઘણું બધું ઓછું આવતું હોય છે. આ બધું જસ્ટ બિકોઝ આપણે એક્સપોઝર જ નથી બહારનું, તો એ આપણે ચોક્કસપણે કરી શકીશું. બધાનું શેડ્યુલ બહુ ટાઈટ છે, સ્ટ્રેસફુલ છે, તો એટલીસ્ટ આપણે 15 to 20 મિનિટ્સ ટુ હાફ એન અવર આપણે હેલ્થ માટે, એક્સરસાઇઝ માટે, યોગા માટે આપણે કરીશું. અને સાથે સાથે બાળકને પણ દિવસના ગમે તે ટાઈમમાં ટાઈમ મળે ત્યારે આપણે એમને ઇન્વોલ્વ કરીશું. જંક ફૂડ ઓલવેઝ અવોઇડ કરીશું. આઉટસાઇડ ફૂડ, ઓઇલી ફૂડ્સ એ ડેફિનેટલી એક આપણા બાળકોના હેલ્થ માટેનો એક વિલન સમાન છે, તો એને અવોઇડ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. એક્ઝેક્ટલી, બિલકુલ. આપ જે માર્ગદર્શન આપી રહ્યા છો તમામને ધ્યાને રાખવાની જરૂર છે. ખૂબ જ પ્રેરણાદાયી છે. આભાર ડૉક્ટર નીરવ આ ચર્ચામાં જોડાયા અને આપે આપનું માર્ગદર્શન આપ્યું તે બદલ. તો આ જ બધી બાબતો છે, ભલે ગમે તેટલી તમારી ઝડપી આ લાઈફસ્ટાઈલ થઈ ચૂકી હોય પણ એ બાળકની જે લાઈફસ્ટાઈલ છે તે એ જ રાખવી જોઈએ, ધ્યાન રાખવાની જરૂર છે.